જે 3 કિલોમીટર દૂર રીંછડી ગામ જે આવેલું છે ત્યાં રીંછડા મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. તો ત્યાં પ્રવાસન પ્રભાગ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના દ્વારા લગભગ 53 કરોડ રૂપિયાનો એક વિકાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે. એમાં રીંછડિયા મંદિર જે છે રીંછડિયા મહાદેવનું એનું નવીનીકરણ નવેસરથી બનાવવાનું, આ સિવાય જે સિંચાઈ વિભાગનો જે તળાવ અને ડેમ છે નાનો, એમાં પણ એનું બ્યુટિફિકેશન, એમાં જુદી જુદી યાત્રિક સુવિધાઓ, એરાવેલ પ્લાઝા, નૌકા વિહાર, બોટિંગ, આ બધા એમનું પ્લાનિંગ છે. એ મુજબ એ પ્રોજેક્ટનું કામ હાલ ચાલી રહ્યું છે. અંબાજી ખાતે આવેલા રીંછડી મહાદેવના બાજુમાં એક ડેમનું નયા કાયાકલ્પ થાય છે. લગભગ 54 કરોડના રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના કલ્પનાને આકાર પામતા આ ડેમમાં નૌકા વિહાર, કુદરત દર્શનના અનુભવ થશે. આવનાર લોકોને અંબાજી ખાતે રોકાવાની એક ઈચ્છા જાગૃત થશે.